સુરતના ઓલપાડના વડોલી ગામ ખાતે વડોલી સર્કલ પર હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું। આ પ્રસંગે કિમજીનથી શરૂ થયેલી ભવ્ય શોભાયાત્રામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ચેતક ઘોડા પર બિરાજમાન મહારાણા પ્રતાપની અદ્ભુત પ્રતિમાની શોભાયાત્રા દરમિયાન કિમ ઓલપાડ રોડ પર આવતા ક્ષત્રિય ગામોમાં લોકોએ પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું છે, તો યુવાનોના હાથમાં તલવાર અને ફેટા સાથે મહારાણા તુમ અમર રહોના જયઘોષ સાથે શોભાયાત્રા યોજાઈ છે અને આ શોભાયાત્રામાં ઘણા યુવકો પણ જોડાયા છે। મેઘરાજાની વર્ષાએ આ શૌર્ય અને આ પરાક્રમના પ્રતીક મહારાણા પ્રતાપની શોભાયાત્રાને વધાવી છે અને આ પ્રતિમાનું અનાવરણ 12 ઓક્ટોબરે થવાનું છે। સાથે જ શોભાયાત્રા એ ક્ષત્રિય સમાજનો ઉત્સાહ 12 ઓક્ટોબરે પ્રતિમાનું અનાવરણ થશે। शौर्य अगर कम पड़ जाए तो महाराणा पढ़ लेना। आ वाक्य काफी है। आज वडोली गाम है તે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું હાલ લાવવામાં આવી છે અને શોભાયાત્રા કિમથી વડોલી સુધી નીકળી છે। 12 તારીખે અનાવરણ કરવામાં આવશે આ પ્રતિમાનું, પરંતુ આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરાક્રમ અને શૌર્યનો એક સંદેશ સાથે પ્રતિમાને લાવવામાં આવી રહી છે અને મહેતા સાથે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ મોટી સંખ્યામાં જોડાયા છે અને વડોલી ગામ અને આજુબાજુનો વિસ્તાર એનો સાક્ષી બનવા જઈ રહ્યું છે, કારણ કે મહારાણા ની પ્રતિમા હાલ વડોલી સર્કલ પાસે લગાવવામાં આવનાર છે અને મોટી સંખ્યામાં તેના સાક્ષી આ વિસ્તારના લોકો બનવા જઈ રહ્યા છે અને ક્રેન દ્વારા આજે પ્રતિમાને ઉતારવામાં આવશે અને વડોલી ખાતે તેને 12 તારીખે એનું અનાવરણ કરવાનું છે। પરંતુ મોટી સંખ્યામાં આ વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો શોભાયાત્રા કાઢી અને વડોલી પહોંચ્યા છે અને આજે મહારાણા પ્રતાપની પ્રતિમાને લાવવામાં આવી છે। ગણેશ 24 કિરણસિંહ ગોહિલ, સુરત।